કરોડો રૂપિયાનો ખર્ચો કરે. બાપુ બહુ સમજવા જેવી વાત છે. તમે 50 તોલા કે 100 તોલા હોનું ચડાવ્યું, ધ્યાન દઈને સાંભળજો અહીંયા. હા, પછી વહુને આમ એટલી બધી રાખે, આમ એની વાત જવા જો, આમ પેટની દીકરી હોય એમ રાખે, એથી વિશેષ રાખે. માતાજી આવે એટલે તરત તમે તમારા કબાટની ચાવી એના હાથમાં આપો. હે, પરણીને આવે એટલે તરત ચાવી તમે આપો. એ માતાજી તમને કહો આપો. 50 તોલા હોનું ચડાવ્યું તોય શું કામ નથી દેતા? હે, પૂછો પૂછો, પૂરા પંડિતોને પૂછો. લક્ઝરીઓ લઈને ગયા હોય, બુફે જમ્યા હોય, 32 ભાતના ભોજન કર્યા હોય, દીકરીને પગથી તે માથા સુધી શણગારી હોય, અને આવ્યા ભેગી કોઈ હાહુએ કોઈ હાહરાએ બે માણાએ ભેગા થઈને એમ કીધું કે લાવો 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર અને આ બંગલો તમને લખી દઈશે, આ 50 વીઘા જમીન છે એ તમને, તમે મારા દીકરાની વોસો લે બેટા, આ દસ્તાવેજની ફાઇલ કોઈ આપે? આપે? હું કામ નથી દેતા? ભરોસો નથી મારા બાપ, ભરોસો નથી. એમ જો તમે કરોડો રૂપિયા ખર્ચી અને જો તમે સાવી ન દઈ શકતા હો તો ગુરુ તમને અજાણ્યાને ન આપે, એ તો જોઈને આપે. આ સાવી એમ ન મળે મારા બાપ, એમ મળે? આ ખજાનો એમ મળે? અને આ ખજાનો મળી જાય એટલે આ ખજાનાનો પાવર છે. મીરાબાઈએ કીધું કે મારી પાસે એવો ખજાનો છે. અકબર બાદશાહે જ્યારે 9 લખો હાર મોકલ્યો, મીરાની ખ્યાતિ જ્યારે ફેલાયેલી, ઝેરના અમૃત કરેલા, મીરાની નિષ્ઠા જ એવી હતી કે ઝેરને અમૃત કરી નાખે. અમુક માણાની આંખું એવી હોય બાપુ કે આહુડાને અમૃત કરી નાખે. દુનિયાની દ્રષ્ટિમાં ઝેર લાગે, બાકી હતું તો ઠાકોરજીનું શરણામૃત. મીરાની નજર જ એવી હતી. મીરા જ્યાં નજર કરે ને ઠાકર દેખાડો. શિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ. એની દ્રષ્ટિ જ એવી દિવ્ય બની ગઈ હતી કે જ્યાં નજર પડે ત્યાં એને ઠાકોર દેખાય, જ્યાં નજર પડે એને રામ દેખાય. એની દ્રષ્ટિમાં ભેદ નહોતો, આપણી દ્રષ્ટિમાં ભેદ હતો. એટલે નકર તો મીરાબાઈ ફરીને હું કામ કે? મીરાબાઈ કીધું મને ઝેર ફરીવાર મોકલ. એક આખું ભજન છે. એવા રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. એવા રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે છે મનવાર ઝેર ને, એવા ઝેર ને જીરવા જાદવ આવશે. મીરાબાઈ કહે છે મનવાર ઝેર ને, એ ઝેર ને જીરવા જાદવ આવશે. એવા રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે. એવા રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે. ફરીવાર ઝેર મોકલે, ઝેર ને જીરવા જાદવ આવશે. મારું કહેવાનું ભાવાર્થ કા એમને મળતું નથી. અમને કાંઈક આપો, પોજો.